કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીના શંકરપુરા વિસ્તારમાં આવેલ બનાસ નદીમાં ભૂમાફિયાઓ દ્વારા બેફામ રાત દિવસ રેત લૂંટી રહ્યા છે। સ્થાનિક ખેડૂતો ત્રાહિમામ પોકારી રહ્યા છે। વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાના શિહોરી વિસ્તારના શંકરપુરા ગામડી નજીક બનાસ નદીમાં બિનઅધિકૃત રીતે માથાભારે ખનીજ માફિયાઓ દ્વારા રેતનું ખનન કરવામાં આવી રહ્યું છે। 20-20 ફૂટના ખાડા ખોદાઈ રહ્યા છે। આજુબાજુના ખેડૂતોને ખેતીના બોર આવેલ હોવાથી અત્યારે ખેડૂતો ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે। બોરની નજીક ખનન થતું હોવાથી ભવિષ્યમાં પાણી આવતા ખેડૂતોને જમીન ધોવાણની થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। જ્યારે સ્થાનિકો દ્વારા મીડિયાને જાણ કરતા મીડિયા સ્થળ ઉપર પહોંચતા રેતી ખનન કરતા કેમેરામાં કેદ થયા હતા। ખનીજ માફિયાઓ મીડિયાને દેખતા રફુચક્કર થઈ ગયા હતા। શું ખાણ ખનીજ અધિકારી નથી જાણતા અને કંબોઈ ચોકડી ઉપર પોઈન્ટ હોવા છતાં થોડી દૂરબીન અધિકૃત રીતે ખનન કરવામાં આવી રહી છે હોવા છતાં ખાણ ખનીજ અધિકારીઓ ઊંઘતા હોય તેવું લાગી રહ્યું છે અને બિનઅધિકૃત રીતે રેતી ખનન થઈ રહ્યું છે। ત્યાં લીઝનો એક પણ પરવાનો આપવામાં આવ્યો નથી તો ગાડી ભરાઈને કંબોઈ ચોકડીથી નીકળે છે તો અધિકારીઓ આ ગાડીની રોયલ્ટી તપાસ કરીને જવા દે છે તો પછી આ રોયલ્ટી ક્યાંથી લાવવામાં આવે છે તે એક તપાસનો વિષય છે। શું આની ગાંધીનગરથી તપાસ કરવામાં આવશે ખરા? इंडिया 24 न्यूज़ कांकरेज। बच्चू जी डाभी के शंकरपुरा से एक अर्धो किलोमीटर आगे खोदन कर्यु से અને અહીંયાથી આ ખોદણ કર્યું અહીંયાથી અહીંયા કંબોઈ 4 કિલોમીટર है 4 કિલોમીટર સુધી આનું આ ખોદણ છે। આ ખોદાયેલું દેખાય છે સરકારશ્રીને દેખાય છે કે આ જેટલું ખોદાયેલું એટલું 4 થી 5 કિલોમીટર સુધી આવું ખોદાયેલું છે। ખાસ વિનંતી છે કે ભાઈ આ ખોદણવાળા મોખિયાને બહુ અહીંયાને કોક કરે અને અમને બધાને બચાવે। અમારા બોર આજુબાજુમાં આવેલા અમારા 4 બોર છે હોય એ અમારું કોઈ માનવા તૈયાર નથી। રાતના કોઈ પોસે ટાંચી આવે, કોઈ 4 આવે, રાતના હોય 50 ડમ્ફર પડ્યા હોય, રાતના હોય બીજું કોઈ કહેવા આવી કહેતું નથી। જે માખી આવ્યું છે એ ધમકીઓ આલે રાતના આમ કરશે આમ કરે, રાતનું કોઈ આવી કહેતું નહીં। એટલે અમે બસ આ સરકારશ્રીની રજૂઆત કરે છે કે સરકારશ્રી આવે તમે જે કરો એ મારો તોય તમે તારો તોય તમે। નામ રાજુભાઈ બચુજી ડાભી ગોમ શિહોરી કે ગોમ શિહોરી से 1.5 કિલોમીટર शंकरपुरा गोमड़ी है एनी बाजू में शमशान भूमि है कि शमशान भूमिनी रेत बहु खेंचे हैं अतारे एटले વાનો કોક કરો તો આ ખાસ મીડિયાવાળાને વિનંતી છે કે આવવાનું તમે રોકાણ કરો તો બહુ સારું છે। અને આગળ સરકારશ્રીને પાલનપુર કો એની વાની જો ઓફિસ હોય અહીંયા જઈને કંઈને આ રોકાવાનું તો સારી વાત છે ના કે શિહોરી ગામમાં પાણી વળવાનો ખાસ ભાવ રહેશે। ગમે તારા નદી છે નદીનું ગમે તારા આવી શકે એટલે અમારી ખાસ વિનંતી છે કે ભાઈ આ બંધ કરે તો સારી વાત છે। પાલનપુરના ઓફિસરો કે આવે છે કંબોઈ 4 રસ્તા બે પણ અહીંયા બેસે ને ગાડીઓ ચેક કર્યા હાટે કોઈ ખબર પડતી નહીં। અહીંયા અંદર આવીને જોવે તો ખબર પડે દુધાણના શ્યામમાં ભરાય, શિહોરીના શ્યામમાં ભરાય કે ઉંદરાના શ્યામમાં ભરાય, ચો ભરાય કેટલું ખોદાણું હોય
એ હોય અહીં સરકારશ્રી જોવે તો ખબર પડે કે ભાઈ આ વસ્તીનું લોકોનું શું થાય છે. અને આ જે ખોદાવી છે મોટા માથાળા માણસો છે એ ભરાવે છે. વીઘે કોઈ 10,000 લે 25,000 લે, પણ કોઈ આ બોરાવાળાનું આજુબાજુવાળાનું કોઈનું વિચારતા નથી યાર. એટલે બધું આવું કરે છે. સરકારશ્રીને ખાસ વિનંતી છે, મીડિયાવાળાને ખાસ વિનંતી છે કે ભાઈ આ તમે આ રોકાવો તો વસ્તી બચી કે એવી છે.